ડીસા શહેરમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ભવ્ય બ્રહ્મચર્યોત્સવનો આજે એક મહત્વપૂર્ણ દિવસ હતો। મુમુક્ષુઓના વરસીદાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। આ વરઘોડો શહેરના મુખ્ય માર્ગો પર ફર્યો હતો અને લોકોએ ભાવપૂર્વક મુમુક્ષુને વધાવ્યા હતા। આવતીકાલે આ બ્રહ્મચર્યોત્સવનું સમાપન થશે। મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરશે અને ત્યારબાદ સમાપન સમારોહ યોજાશે। આ પ્રસંગે પપ્પુ આપ ભગવંત શ્રીમદ વિજય બોધિરત્ન સુરીશ્વરજી મહારાજાના શિષ્યરત્નો પપ્પુ ગા ભગવંત શ્રીમદ વિજય તપોરત્ન સુરીશ્વરજી મહારાજા તથા પપ્પુ ગા ભગવંત શ્રીમદ વિજય કુલરત્ન સુરીશ્વરજી મહારાજાના નિર્મળ સંયમ જીવનના 50મા વર્ષમાં મંગલ પ્રવેશની અનુમોદના કરવામાં આવી રહી છે। આ શુભ અવસરે ડીસામાં 31 દિવસીય બ્રહ્મચર્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય જનજનના હૃદયમાં બ્રહ્મચર્યના મહત્વને ઉજાગર કરવાનો હતો। આ 31 દિવસ દરમિયાન જૈન તત્વજ્ઞાનના વિવિધ પાસાઓ પર પ્રવચનો, 51મા વર્ષમાં મંગલ પ્રવેશની ઉજવણી, વરસીદાનનો વરઘોડો અને દીક્ષા પ્રવચન જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા। ધી નવાડીસા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની આજ્ઞાથી પ્રવચન પરિવાર તેમજ ગુરુભક્ત પરિવારના સભ્યોએ આ ઉત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી। ડીસા અને બનાસકાંઠા ઉપરાંત સમગ્ર દેશભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકોએ આ વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ધર્મલાભ મેળવ્યો હતો। આવતીકાલે યોજાનાર દીક્ષા સમારોહ અને સમાપન કાર્યક્રમ પણ ભવ્ય રીતે સંપન્ન થશે તેવી આશા છે। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।